તમે તમારો મોકો હશે હમણાં તો શું મળીએ એમ નહીં સાહેબ, આ હવાર હાજ અમારે નવરા નથી રહેવા દેતા. તમે તમારી મેળે મેળે આ બધા કાર્યક્રમો કામ કરો છો એમ સાહેબ કઈક તમે કરો તો સારી વાત છે. અમે કંટાળ્યા. હા તો પછી તમે તમે અમારા વડીલ છો એને બંધ કરો. એમ નહીં, તમે વડીલ છો, તમે કઈક સમાધાન આપણે બધા કરો. સાથે ચા પાણી પીધું સાંજે કે કાલે ચા પાણી પીધું. ગુજરાતના ક્ષત્રિય સમાજના ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ દરેક સંપર્કમાં છે અને સમાધાનની વાતો પણ મેં કીધું એમ ઘણી ચાલે છે. પણ જે રીતે ગ્રાઉન્ડ લેવલે ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જે આમ ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જે બહેનોમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે અમારે ના છૂટકે આ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે જે ઉગ્ર પ્રયાસો કરવાના છે અને અમે ચોક્કસ કરીશું. અને જો ગુજરાતમાં આનો જો કોઈ પ્રેશર નહીં ઊભું થાય તો અમે પૂરા ભારતના 23 રાજ્યોમાં જ્યાં કરણી સેનાનું સંગઠન છે ત્યાં પણ ક્ષત્રિયોમાં આ જાગૃતિ લાવીશું અને કમલ કા ફૂલ હમારી ભૂલ એવો અમે નારો આપીશું. જેથી કઈ સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી છે કઈ અમારી પાસે સમાધાનની ફોર્મ્યુલા એક જ છે અને એ પરસોત્તમભાઈ રૂપાલાને ચૂંટણી નહીં લડવાની એવી અમારી સમાધાનની. રદ કરવા સિવાય કોઈ સમાધાન કોઈ રીતે થશે? જેમ કે ક્ષત્રિય સમાજનું આખા સમાજનું સંમેલન મળે, બધા આગેવાનો હોય, માત્ર ભાજપના જ ક્ષત્રિય આગેવાનો નહીં, બધા આગેવાનો તેમાં પરસોત્તમ રૂપાલા આવે ને તેમાં કંઈક થાય પણ ટિકિટ રદ ન થાય એવું શક્ય બનશે? ના, અત્યારે હાલ પૂરતું કોઈ એવું હજી અમે હું કહી નહીં શકું, કારણ કે હવે અમારે મીટિંગ કરવાની બાકી છે. હું એકલો ન કહી શકું, કારણ કે બધા સંગઠનોનો એક કોમન સૂર એને અમે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ અને આગામી સમયમાં અમે અલગ અલગ પાર્ટીના સંપર્કમાં છીએ. ગુજરાતમાં જય ભવાની. ગુજરાતના તમામ મીડિયાના મિત્રોને જણાવવાનું કે ગઈકાલેથી જે રીતે રાજપૂત સમાજોના વિવિધ સૌરાષ્ટ્રની અંદર પરસોત્તમભાઈ રૂપાલાના જે પુતળા દહનો થયા અને એની અંદર જે રીતે આ ગુજરાતની સરકાર વર્તી રહી છે, એના અધિકારીઓ વર્તી રહ્યા છે, તે બાબતે મારે બહુ સ્પષ્ટતા કરવી છે કે રાજકોટની અંદર ગઈકાલે જે પુતળા દહન થયું એની અંદર રાતે 2 વાગે 1 થી 2 ની વચ્ચે રાજપૂત સમાજના યુવાનોને ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા. જે જાણકારી મેં મીડિયાના મિત્રો દ્વારા મેળવી છે એ મુજબ તેની અંદર જે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ડેમેજ પ્રોપર્ટી એક્ટ ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગુ પડે કે જ્યારે કોઈ સરકારી કચેરીને નુકસાન કર્યું હોય, સરકારી વાહનને નુકસાન કર્યું હોય તો એ લાગુ પડે. એના બદલે આ પુતળા દહનની અંદર જે અત્યારથી વર્ષોથી આપણે જોતા આવી છે માત્ર જાહેરનામાનો ભંગ અને એ રીતે ગુનો દાખલ થતો હોય છે, પણ આની અંદર આ કલમો મારવામાં આવી છે. એટલે માત્ર ને માત્ર રાજપૂત સમાજનું જે આંદોલન છે એને કેમ ડામી દેવું અને કેમ જેલ ભેગા કરવા કે જેથી બીજા અન્ય લોકો દબાઈ જાય. પણ અંગ્રેજો અને આ દેશને આઝાદી દેવડાવવામાં રાજપૂતો લડ્યા છે અને આનાથી બીતા નથી. રાજપૂત સમાજના કોઈ પણ વ્યક્તિ હોય જન્મે ત્યાંથી યુદ્ધની તૈયારી સાથે જન્મતો હોય છે. ત્યારે એક બીજી મારે એ સ્પષ્ટતા કરવી છે કે રાજકોટની અંદર 9/2/2024 રોજ સવારે 10 કલાકે ભાજપના રાજકોટ શહેરના પ્રમુખશ્રી, ભાજપના મેયરશ્રી રાજકોટના અને તમામ એના પદાધિકારીઓએ તારીખ 9/2/2024 રોજ શુક્રવારના રોજ કિશનપરા ચોકમાં પુતળા દહન કર્યું હતું અને એની સામે આજ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. જેની સામે મેં તારીખ 12/2/2024 રોજ પોલીસ કમિશનર શ્રીને પણ મેં એપ્લિકેશન કરેલી છે કે આની અંદર શા માટે ગુનો નહીં. અને એની અંદર જે તે સમયે જે મીડિયાએ પુતળા દહનના કાર્યક્રમો અને જે છાપામાં આવ્યા, છાપામાં પણ એના ફોટા સહિત બધું આવેલું છે, છતાં હજી આજ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. અને એની અંદર પોલીસની હાજરીમાં આખું પુતળા દહન થયું, છતાં ત્યાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. શા માટે નથી કરવામાં આવી? જો આ લોકોને પ્રોપર્ટી એક્ટ અને આ ગુના દાખલ લાગુ પડતા હોય
તો આ રાજકોટ શહેરના ભાજપના પ્રમુખથી માંડીને એની અંદર જેટલા લોકો હાજર હતા, મેયરશ્રી સહિત બધાને લાગુ પડે છે, ભાજપના ધારાસભ્યોને પણ લાગુ પડે છે જે ત્યાં હાજર હતા એને. ત્યારે મારી બહુ સ્પષ્ટ માંગણી છે કે માત્ર આંદોલન, રાજપૂત સમાજના આંદોલનને, રાજપૂત સમાજને જે ગાળો દીધી છે પરસોત્તમભાઈએ એને ડામવા માટે આ કોશિશ રાજ્ય સરકાર કરી રહી છે. મારી બે હાથ જોડીને પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે કે મહેરબાની કરીને આવી ખોટી કલમો ના નાખો. આપના પોલીસને કહો કે એ કલમો હટાવી લે અને માત્ર જે કંઈ છે, જો કાં તમે ભાજપ સામે ગુનો દાખલ કરો તો જ આ વ્યક્તિઓ અને આ જ રાજપૂત સમાજો સામે ગુનો દાખલ કરો. બાકી બધાના બેયના ગુનાની કલમ અને બેયના ગુના સરખા છે અને એ સરખા ગુના હોય તો બંનેની સાથે એક મુજબની કાર્યવાહી થવી જોઈએ તેવી મારી એક રાજપૂત સમાજના આગેવાન તરીકે બહુ સ્પષ્ટ માંગણી છે. જય ભવાની.